વાત આજે સોનાની કરવી છે તો સોનાની કિંમતોમાં તેજીની આગેકૂચ જોવા મળી રહી છે ત્યારે 10 ગ્રામ સોનાની કિંમત ₹98,000 ને પણ પાર પહોંચી ગઈ છે। સોનાની કિંમતો 98,100ની સર્વોચ્ચ સપાટીએ છે ત્યારે હવે 1 લાખે પહોંચવામાં માત્ર ₹2,000 દૂર છે। ચાંદીની કિંમતો 1 કિલો દીઠ ₹96,500ની સપાટીએ પહોંચ્યું છે ત્યારે અમેરિકાના ટ્રેડ વોર વચ્ચે સોનામાં રોકાણ વધ્યું છે। જોકે 1 એપ્રિલે સોનાની કિંમતો ₹94,000 હતી। છેલ્લા 17 જ દિવસમાં કિંમતમાં ₹4,000નો ઉછાળો નજરે પડી રહ્યો છે ત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને અખાત્રીજનો શુભ પ્રસંગ પણ નજીક આવી રહ્યો છે તેવામાં લોકો પાસે હવે વધારે કિંમતે સોનું ખરીદવા સિવાય કોઈ જ વિકલ્પ રહ્યો જ નથી। જે ગ્રાહકો અખાત્રીજ પર ખરીદી કરવા માંગે છે તે લોકોમાં એ ચિંતા છે કે રાહ જોવામાં સોનાનો ભાવ ₹1 લાખ સુધી તો નહીં પહોંચી જાય ને, કારણ કે સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે સોનાના ભાવમાં હજી વધારો થશે અને દિવાળી સુધી ભાવ વધતા જ રહેશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ માહિતી, આંકડાકીય માહિતી જે છે તે ફરી એક વખત આપના સુધી પહોંચાડવી છે, કારણ કે ક્યારે કેટલો ભાવ હતો સોનાનો તેની માહિતી આપને આપવી છે। તો 1 ફેબ્રુઆરીની જો વાત કરવામાં આવે 85,100 સોનાનો ભાવ હતો અને ચાંદીનો જે ભાવ છે એની પણ માહિતી આપને આપી રહ્યા છીએ। ત્યારે 28 ફેબ્રુઆરીની જો વાત કરીએ તો 88,000 સોનાનો ભાવ હતો। ચાંદીની વાત કરીએ તો 1 કિલોએ ₹94,000 ચાંદીની કિંમત તે સમય હતી। ત્યારે હવે જો 1 માર્ચની એટલે કે થોડાક જ દિવસ 15-17 દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો ₹87,700 10 ગ્રામ સોનાનો ભાવ હતો। ત્યારે ચાંદીના ભાવમાં પણ ઉત્તરોત્તર વધારો નજરે પડી રહ્યો છે। 31 માર્ચે 93,500 હતો સોનાનો ભાવ, જ્યારે ચાંદીનો ભાવ 1 લાખે પહોંચી ગયો હતો। ત્યારે મહત્વનું છે કે 1 એપ્રિલની જો વાત કરવામાં આવે એટલે કે ગણતરીના દિવસો પહેલાની જો વાત કરવામાં આવે તો ₹94,000 હતો સોનાનો ભાવ અને ચાંદીનો જે ભાવ છે 1 કિલોને પાર થઈ ચૂક્યો હતો, 1 લાખને પાર થઈ ચૂક્યો હતો। ત્યારે 16 એપ્રિલે ₹97,500 સોનાનો ભાવ હતો અને ચાંદીનો ભાવ ₹97,000 1 કિલો ચાંદીનો ભાવ હતો। જ્યારે 17 એપ્રિલની એટલે કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે 98,100 સોનાનો ભાવ અને 96,500 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો છે। અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરથી આ અનિશ્ચિતતા જે છે તે ઊભી થઈ છે। એક સમય હતો કે હજુ થોડા દિવસ પહેલાં જ આપણને એવી માહિતી આપવામાં આવી હતી કે સોનાનો ભાવ ઉતરી શકે છે। ક્યાંક ને ક્યાંક એ જે રમત છે તે રમાઈતી પણ ખરી, થોડો ભાવ ઉતર્યો પણ ખરો, પરંતુ ત્યાંના તરત 2 કે 3 દિવસ બાદ સોનાએ તેજી પકડી છે।